દાહોદ શ્રી વડનગરા નાગર મંડળ દ્વારા 109મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. મારું નામ ડોક્ટર ઝલકકુમાર છાયા છે. હું એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે છું. અહીંથી જ મારું સ્કૂલિંગ થયું છે અને આજે જ્ઞાતિએ મને નિમંત્રિત કર્યો હતો એ બદલ હું એમનો આભારી છું. 109મો વાર્ષિકોત્સવમાં મને આમંત્રણ મળ્યું અને જ્ઞાતિ વચ્ચે ઉપસ્થિત રહ્યો એ બદલ મને હર્ષની લાગણી થાય છે અને બસ આમ જ જ્ઞાતિ આગળ વધતી રહે એવી શુભેચ્છાઓ છે. મારું નામ છે નીલ હાથી. હું વડનગરા નાગર મંડળ ભુજના મંત્રી તરીકે છેલ્લા 3 વર્ષથી સેવા આપી રહ્યો છું. આજે આપણે 109મો વાર્ષિકોત્સવ, જેને અમે ગુજરાતીમાં આપણે નાગરોની ભાષામાં કહીએ તો 109મો મેળાવડો અમે ઉજવ્યો આજે, જેમાં 206 થી પણ વધુ વિદ્યાર્થીઓએ આજે પ્રોત્સાહન પારિતોષિક મેળવ્યા હતા, જે અલગ અલગ ધોરણમાં બાલ મંદિરથી લઈને અનુસ્નાતક કક્ષા સુધીના બાળકો તેમજ જેણે વિશેષ સિદ્ધિ મેળવી હોય આ સમગ્ર વર્ષ દરમિયાન તેઓને પણ અમે સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અમે અતિથિ વિશેષ તરીકે અમારી જ્ઞાતિના બંને પ્રોફેસરો, જેને કહી શકાય કે જામનગરથી ડોક્ટર કેતનભાઈ ધોળકિયા અને અમદાવાદ અત્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં છે ડોક્ટર ઝલકકુમાર છાયા, તેઓને અતિથિ વિશેષ તરીકે અહીં બોલાવેલા હતા. તેમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ આજે અમે ઉજવ્યો હતો. અમારું એક ગોલ કહી શકાય, ટાર્ગેટ કહી શકાય કે વિદ્યાર્થીઓનું સ્મિત એ અમારા સૌની જીત છે. કેમ કે વર્ષો જૂની આ સંસ્થા અને આ ટ્રસ્ટ છે, જેમાં અમારા પૂર્વજોએ આ ફંડ ઊભું કરેલું છે અને એના વ્યાજમાંથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ. તો ઉત્તરોત્તર અમે એમાં સારી એવી, જેને કે ઇનામોની ગુણવત્તામાં કે ઇનામોની સંખ્યામાં પણ અમે વધારો કરતા આવી રહ્યા છીએ, જેના કારણે વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદ અનુભવે છે અને દર વર્ષે કંઈક નવી ઉપયોગી વસ્તુઓ એમને પ્રાપ્ત થાય છે અને મળે છે, તો તેઓ પણ ખૂબ પ્રોત્સાહિત થાય છે. હું એ જણાવવા માંગીશ કે આજના સમયમાં દરેક બાળકોએ કંઈક નવું જ કરવાની જરૂર છે. જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ટ્રેન્ડથી થોડા ઓફબીટ થઈ અને આગળ વધશું તો ક્યાંક આપણે એક નવું ક્ષેત્ર, નવી લાઈન જ આપણા માટે એક ઓપન થશે, નવું એક જગ્યા ખુલશે. તો આપણે જે રેગ્યુલર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ તો આપણે ભણશું જ, પુસ્તકીય જ્ઞાન તો આપણે સૌને પ્રાપ્ત થવાનું જ છે, પણ જીવનના મૂલ્યો છે, કંઈક સંસ્કારો જે છે આપણા, એ આપણા ઊંચા રહે. આપણે કંઈક નવું દુનિયાભરનું જે આખું નવું જે ક્ષેત્ર છે, નવું ડેવલપ થઈ રહ્યું છે, જેમ કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, અત્યારે નવું ટ્રેન્ડ ચાલી રહ્યું છે, તો એમાં કંઈક નવું શીખીએ તો આવનારો સમય ટેકનોલોજી અને એઆઈનો જ છે, તો એમાં આપણે હજી કંઈક નવું આગળ વધી શકીએ. તો દરેક વિદ્યાર્થીઓ આ બાબતે થોડું વિચારે અને તેમની કારકિર્દી બાબતે થોડુંક વિચારે તો લેટેસ્ટ ટ્રેન્ડનો આપણે લાભ લઈ શકીએ. આમાં માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.